નીતિન પટેલનો આગવો અંદાજ જોવા મળ્યો, જેમાં તેમણે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો છે। નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડનારા ઘોડા જ છે। સાથે નીતિન પટેલે કહ્યું કે કોઈના ઘરે લગ્ન હોય કે કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો। एक पक्ष में एक नेताए कहतुं आपणुं હું નથી કહેતો બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગનમાં નચાવવાનો ઘોડો। હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે। કોઈને ઘેર લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે। તો આપ જુઓ નીતિન પટેલનું આ નિવેદન જે સામે આવ્યું છે। તેજસ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, સંવાદદાતા તેજસ। નીતિન પટેલ હંમેશા તેમનો જે બોલવાનો અંદાજ છે તેને લઈને સામે આવતા હોય છે, ચર્ચામાં રહેતા હોય છે। ફરી એકવાર તેમણે ઘોડાની વાત અને ઉદાહરણ કરીને જે નિવેદન આપ્યું છે, શું વિગતો તેને લઈને? બિલકુલ દીક્ષિતા, નીતિન પટેલ કહી શકાય કે એક અનેક રીતે જે છે તે પોતાના બોલવાના કારણે જે છે તે અનેક વાર જે છે તે સામે આવતા હોય છે। ત્યારે આ વખતે જે છે તે હરિભાઈનું જે સમારંભ યોજાયો હતો, જેમને જે છે તે કાર્યકર્તાનો આભાર કાર્યક્રમ હરિભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો। તે દરમિયાન સ્ટેજ ઉપરથી નીતિનભાઈ પટેલે જે છે તે કોંગ્રેસને આડે હાથે લીધી હતી। કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે જે છે તે પાર્ટીમાં બે જે ઘોડા હોય છે, એક જે છે તે નાચનાર ઘોડો હોય છે અને એક રેસનો ઘોડો હોય છે, તે પ્રકારની વાત કોંગ્રેસના નેતાએ કરી હતી। એ પ્રકારની વાત નીતિનભાઈ સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છે। ત્યારે ભાજપ પાસે માત્ર જે છે તે હરિભાઈ જેવા રેસમાં દોડનાર જ ઘોડા છે અને કોંગ્રેસ પાસે જે છે તે નાચનાર ઘોડા છે, કોઈને નચાવવા હોય તો કોંગ્રેસ વાળાને બોલાવી લેજો, આ પ્રકારની વાત કટાક્ષ કરીને જે છે તે નીતિનભાઈ પટેલ કોંગ્રેસને જે છે આડે હાથે લીધી હતી। બિલકુલ આભાર તેજસ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। એક નેતાએ કહ્યું આપણું હું નથી કહેતો બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગનમાં નચાવવાનો ઘોડો। હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે। કોઈને ઘેર લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો। તો આપ જુઓ બે પ્રકારના ઘોડાની વાત કરી છે, એક રેસમાં દોડનારો ઘોડો કે જે ભાજપમાં છે અને બીજા લગ્નમાં નાચનારા ઘોડાની વાત કરીને તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો। નીતિન પટેલ કે જેઓ પોતાના નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, વધુ એકવાર તેમનો આ આગવો અંદાજ મહેસાણાના એક કાર્યક્રમમાં જોવા મળ્યો। રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન તેમનું શું નિવેદન હતું ઘોડાને લઈને, આવો સાંભળીએ। एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया, कांग्रेस पार्टी के कार्यकर्ता ने, राहुल जी कहता है मुझे, राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है, दो तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए, और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए।
તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો Zee 24 કલાક.